मॉर्निंग स्टूडेंट्स, आज આપણે શીખીશું યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. લેટ્સ સ્ટાર્ટ યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. MiG-21, MiG-21. It is 5 o'clock on a cold February morning. ठंडा फेब्रुआरीना सवारना 5 वाग्या छे. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે કે જે તેમને ભારતના પશ્ચિમી વિભાગના હવાઈ મથકમાં લઈ જશે. વેસ્ટર્ન સેક્ટર એટલે કે પશ્ચિમી વિભાગ. The black car passes through barrack type houses and stops at an Air Force security gate. કાળી ગાડી બેરેક જેવા ઘરો પાસેથી પસાર થાય છે અને વાયુસેનાના સુરક્ષા ગેટ પર ઊભી થાય છે. A uniformed guard recognizes Suresh and salutes him smartly. ગણવેશ પહેરેલ સુરક્ષાકર્મી સુરેશને ઓળખી જાય છે અને રૂઆબથી સલામ કરે છે. ગાર્ડ એટલે કે સુરક્ષાકર્મી, સેલ્યુટ્સ એટલે કે સલામ કરવું, સ્માર્ટલી એટલે કે રૂઆબથી. Behind the gate stand MiG of IAF squadrons, each under a different commander. ગેટની પાછળ આઈએએફની ટુકડીના MiG ઊભા છે. દરેક ટુકડીનું સંચાલન અલગ અલગ કમાન્ડર કરે છે. સ્ક્વેડ્રોન્સ એટલે કે ટુકડી. K.S. Suresh called as Cookie commands 321 squadron. K.S. Suresh કે જેઓને કુકી કહેવામાં આવે છે તેઓ 321 ટુકડીનું સંચાલન કરે છે. At 5:20 AM, Cookie is in a flight planning room. સવારે 5:20 વાગે કુકી ઉડ્ડયન આયોજન ખંડમાં છે. ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન, પ્લાનિંગ એટલે કે આયોજન. There are maps and identification charts on the walls. દિવાલો પર નકશાઓ અને ઓળખ ચાર્ટ છે. Today's order for Cookie is an air strike at Batala, Punjab at 7 AM. કુકી માટે આજનો આદેશ છે સવારે 7 વાગે પંજાબના બટાલા પર હવાઈ હુમલો. સ્ટ્રાઇક એટલે કે હુમલો. He will lead a two-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. તેઓ દુશ્મન દેશના 17મા આર્મર્ડ બ્રિગેડ સામે 2 વિમાનની ગોઠવણીનું સંચાલન કરશે. ફોર્મેશન એટલે કે ગોઠવણી, હોસ્ટાઇલ એટલે કે દુશ્મન. This mission is assigned by command headquarters. આ કાર્ય વડા મથક દ્વારા આપવામાં આવ્યું છે. કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે વડા મથક. Wartime conditions are practiced as actually as possible. યુદ્ધકાલીન પરિસ્થિતિઓનો અભ્યાસ શક્ય હોય તેટલી વાસ્તવિક રીતે કરવામાં આવે છે. Wartime conditions એટલે કે યુદ્ધકાલીન પરિસ્થિતિઓ. On this day, Cookie is too busy to worry about the risks. આ દિવસે કુકી ખૂબ જ વ્યસ્ત હોય છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. He calls the meteorological officer to get the weather report. Thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km per hour and slight air disturbance. તેઓ હવામાનનો અહેવાલ મેળવવા હવામાન અધિકારીને બોલાવે છે. 550 મીટર પર ગાઢ વાદળ, જોવાની ક્ષમતા 5 કિલોમીટર, 400 મીટર પર ધુમ્મસ, પશ્ચિમી પવન 15 કિલોમીટર પ્રતિ કલાક અને થોડી તોફાની હવા.
મીટિયોરોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન અધિકારી, વેધર રિપોર્ટ એટલે કે હવામાન અહેવાલ, વિઝિબિલિટી એટલે કે જોવાની ક્ષમતા, અ હેઝ એટલે કે ધુમ્મસ. Now marker pens, rulers, protractors and compasses are waiting for him on a long wooden table. હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, ફૂટપટ્ટીઓ, કોણ માપકો અને હોકાયંત્રો તેમની રાહ જોઈ રહ્યા છે. પ્રોટ્રેક્ટર્સ એટલે કે કોણ માપકો, કંપાસીસ એટલે કે હોકાયંત્રો. Cookie takes out a map from the safe and chalks out the path and speed of the plane. કુકી અભરાઈ પરથી નકશો બહાર કાઢે છે અને વિમાનનો રસ્તો અને ઝડપ નક્કી કરે છે. In 1 hour, the mission is planned. 1 કલાકમાં મિશનનું આયોજન કરી લેવામાં આવે છે. Then he goes to another room and discusses the target with an army officer. ત્યાર પછી તેઓ બીજા ખંડમાં જાય છે અને સેનાના અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. Squadron leader બંડલ ત્યાગી is present there. ટુકડીના નેતા બંડલ ત્યાગી ત્યાં હાજર હોય છે. He is Cookie's wingman on this trip. તેઓ આ મિશનમાં કુકીના વિંગમેન છે. During these exercises, rank means nothing. આ અભ્યાસ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ નથી. રેન્ક એટલે હોદ્દો. Only 20 minutes are left before engine starting time. એન્જિનને શરૂ કરવામાં ફક્ત 20 મિનિટ બાકી છે. Cookie grabs helmet, oxygen mask and lead set and walks to the servicing station. Cookie helmet, oxygen mask અને lead set લઈ લે છે અને સર્વિસિંગ સ્ટેશનની તરફ જાય છે. There, he examines forms certifying that every part in the plane has been checked. વિમાનનો દરેક ભાગ તપાસવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર તેઓ તપાસે છે. Then he walks around the plane to check for leaks, loose panels and pins. ત્યાર પછી તેઓ વિમાનની આજુબાજુ ફરીને લીક, ઢીલી તકતીઓ અને પિન તો નથી તે તપાસે છે. There are none, so he climbs into his seat, connects his oxygen supply and radio. બધું બરાબર છે તેથી તેઓ તેમની બેઠક પર ચડી જાય છે, ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો જોડે છે. Next he pulls out a safety pin from the seat and then becomes live. ત્યાર પછી તેઓ બેઠકમાંથી સુરક્ષા પિન બહાર ખેંચે છે અને ત્યાર પછી જીવંત થઈ જાય છે એટલે કે તૈયાર થઈ જાય છે. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. જો તેઓ દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે બેઠક વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જશે. કોડ એટલે કે દોરી. Finally, the last compulsory check before takeoff. અંતે ઉડતા પહેલા છેલ્લી ફરજિયાત તપાસ. કંપલ્સરી એટલે કે ફરજિયાત. It is called taffalop, trim, air pressure, air brakes, ailerons, flaps, fuel, instruments, oxygen, hydraulics and pneumatics. તેને ટેફેલોપ ટ્રીમ કહેવામાં આવે છે કે જેમાં હવાનું દબાણ, હવાના બ્રેક, પાંખ, ફ્લેપ્સ, બળતણના સાધનો, ઓક્સિજન, પાણીના દબાણ પર કામ કરતા સાધનો અને હવાના દબાણ પર કામ કરતા સાધનોની તપાસ કરવામાં આવે છે. એર પ્રેશર એટલે કે હવાનું દબાણ, એલરોન્સ એટલે કે પાંખ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે બળતણના સાધનો, હાઇડ્રોલિક્સ એટલે કે પાણીના દબાણ પર કામ કરતા સાધનો, ન્યુમેટિક્સ એટલે કે હવાના દબાણ પર કામ કરતા સાધનો. Now he begins to taxi. હવે તેઓ વિમાનને શરૂ કરે છે.
On the runway, wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. રનવે પર વિંગમેન ત્યાગી બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે કે જે એક બેઠકવાળું લડાકુ વિમાન છે. Takeoff permission received. The two pilots accelerate the runway. ઉડવાની પરવાનગી મળે છે. બંને પાયલટ રનવે પર ગતિ વધારે છે. એસિલરેટ એટલે કે ગતિ વધારવું. The wing tips are just some centimeters apart. તેમના પાંખની અણીઓ ફક્ત થોડાક જ સેન્ટીમીટર દૂર છે. They lift off at 360 km per hour and soon climb up and get 950 km per hour. તેઓ 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપર જાય છે અને થોડીક વારમાં જ વધુ ઉપર જઈને 950 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. It is 6:45 a.m. 15 minutes before their time on target. સવારના 6:45 વાગ્યા છે. તેમના લક્ષ્યની 15 મિનિટ પહેલાનો સમય. At 6:55 a.m. they reached their first checkpoint, a village named Mirthal down on the earth. સવારે 6:55 વાગે તેઓ તેમના પ્રથમ ચેકપોઇન્ટ પૃથ્વી પર મિર્થલ નામના ગામડામાં પહોંચે છે. Cookie begins to time his target. Cookie તેમના લક્ષ્ય પર સમયની ગણતરી કરે છે. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. જેમ જ તેઓ 450 મીટર ઉપર જાય છે, ત્યાગીનું વિમાન હવાના ઉછાળાના લીધે હિંસક રીતે ઝોલા ખાય છે. વાયોલેન્ટલી એટલે કે હિંસક રીતે, એર બમ્પ્સ એટલે કે હવાના ઉછાળા. A bit bumpy here. અહીંયા થોડાક ઉછાળા છે. Says Tyagi on radio. રેડિયો પર ત્યાગી કહે છે. Breakfast may come up before the bomb goes down. બોમ્બ નીચે જાય તેની પહેલા નાસ્તો ઉપર આવી શકે છે. કુકી જોક્સ. કુકી મસ્તી કરે છે. Two hunters appear far to the right as enemy planes. જમણી બાજુથી દુશ્મનના વિમાન તરીકે બે હન્ટર વિમાન આવે છે. They turn away and vanish. તેઓ વળી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. There are clouds all around. બધે બાજુ વાદળા છે. The earth has disappeared too. પૃથ્વી પણ અદૃશ્ય થઈ ગઈ છે. The MiGs are fast approaching the target. MiG વિમાન ઝડપથી લક્ષ્યની તરફ આગળ વધી રહ્યા છે. એપ્રોચિંગ એટલે કે આગળ વધવું. Now both the planes dive below the clouds. Their planes are flying lower. હવે બંને વિમાનો વાદળોના નીચે જાય છે. તેમના વિમાન વધારે નીચે ઉડી રહ્યા છે. Cookie sees the target and enemy tank and he releases the bomb. Cookie લક્ષ્યને જુએ છે, દુશ્મનનું ટેન્ક અને તેઓ બોમ્બ છોડી દે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાનો લેવાની તાલીમ લેવા માટે આ એક ઉત્તમ તક છે. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, રિહર્સ એટલે કે તાલીમ, પ્રોસિજર્સ એટલે કે પદ્ધતિ. At the time of firing, automatic camera captures the action. ફાયરિંગના સમયે સ્વયં સંચાલિત કેમેરા સમગ્ર કાર્યને રેકોર્ડ કરે છે. The two planes circle then come down on another target, a bridge. બંને વિમાન ગોળ ફરે છે, ત્યાર પછી બીજા લક્ષ્ય એક પુલ પર આવે છે. There was a strong wind, therefore they released the bombs earlier, but with accurate calculation.
પવન ખૂબ જ જોરથી ફૂંકાતો હતો, તેથી તેઓએ બોમ્બ પહેલા છોડી દીધા, પણ ચોક્કસ ગણતરી સાથે. એક્યુરેટ એટલે કે ચોક્કસ. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે. આપણે બરાબર કામ કર્યું છે, તેઓ કહે છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. દૃષ્ટિ ક્ષમતા વધુ ખરાબ થઈ ગઈ છે. લેટ્સ ગો હોમ. ચાલો ઘરે જઈએ. સેઝ કુકી. કુકી કહે છે. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. મથક પર પરત આવીને તેઓએ સેનાના અધિકારીને અહેવાલ આપ્યો. He admired them. Commanders, your planes were in the right place at the right time. તેઓએ તેમને વખાણ્યા. કમાન્ડર્સ, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. You have given effective support to the army. તમે સેનાને પ્રભાવશાળી સાથ આપ્યો છે. ઇફેક્ટિવ એટલે કે પ્રભાવશાળી, સપોર્ટ એટલે કે સાથ. Like every Indian fighter pilot, Kuki Suresh does several hundred hours of flying in a year. દરેક ભારતીય લડાકુ પાયલટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. Generally 2 daytime flights and 1 night sortie. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની ફ્લાઇટ. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. આનો અર્થ એ થાય છે કે તેમના કામના કલાકોમાંથી અડધાથી વધારે કલાકો ઉડ્ડયનમાં, મિશનનું આયોજન કરવામાં અને અહેવાલ આપવામાં જાય છે. For the rest of time, 41-year-old Kuki is an attack instructor, an air combat leader, and a teacher of accurate weapon delivery techniques. બાકીના સમય માટે 41 વર્ષના કુકી હુમલો શીખવનાર, હવાઈ યુદ્ધના નેતા અને ચોકસાઈપૂર્વક હથિયાર ફેંકવાની તકનીકના શિક્ષક છે. કોમ્બેટ એટલે કે યુદ્ધ, એક્યુરેટ એટલે કે ચોકસાઈપૂર્વક, વેપન એટલે કે હથિયાર, ડિલિવરી એટલે કે ફેંકવું, ટેકનિક્સ એટલે કે તકનીક. He also sees that all the pilots in his squadron maintain this proficiency. તેઓ ધ્યાન પણ રાખે છે કે તેમની ટુકડીના બધા પાયલટ આ નિપુણતા જાળવીને રાખે છે. પ્રોફિશિયન્સી એટલે કે નિપુણતા. Every few years, a pilot is rested for a year or two at a desk job. દરેક થોડા વર્ષોમાં એક પાયલટને 1 અથવા 2 વર્ષ ઓફિસ કામ આપીને આરામ આપવામાં આવે છે. અ ડેસ્ક જોબ એટલે કે ઓફિસ કામ. The wing commander of 321 Squadron, K.S. Suresh, is proud of IAF. So is IAF. 321 ટુકડીના વિંગ કમાન્ડર કે.એસ. સુરેશને આઈએએફનું ગૌરવ છે. આઈએએફને પણ. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફની સાથે જ પતે છે આપણું યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.